સપ્તર્ષિ સંકુલમાં આપ દરેક વિદ્યાર્થી મિત્રોનું આજે ફરી એકવાર હાર્દિક સ્વાગત છે। આજે આપણે અભ્યાસ કરીશું ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન, વિષયાંક છે આપણો પાઠ નંબર 6 માનવ સંસાધન। એના પ્રથમ ભાગનો આપણે આગળ અભ્યાસ કરી ચૂક્યા છીએ। આજે અભ્યાસ કરીશું ભાગ નંબર 2નો કે દેશ માટે એક માનવ સંસાધન ખૂબ જ જરૂરી કેવી રીતે છે તેના વિશે અભ્યાસ આપણે આ ચેપ્ટરમાં કરી રહ્યા છીએ। તો આજે આપણે એક પ્રશ્ન એવો અભ્યાસ કરીશું કે માનવ સંસાધનને રાષ્ટ્રની મહત્વની મૂડી શા માટે ગણી શકાય છે। પ્રશ્ન સમજો કે માનવ સંસાધનને આપણા રાષ્ટ્રની કોઈ પણ દેશની મહત્વની મૂડી શા માટે ગણી શકાય। તો જોઈએ અલગ અલગ એના 4 મુદ્દા છે। તો પ્રથમ મુદ્દો જોઈએ કે કોઈ પણ રાષ્ટ્રના વિકાસ માટે વિવિધ સંસાધનોની જરૂર પડે છે। આપણે જાણીએ છીએ કે કોઈ પણ દેશ હોય એના વિકાસ માટે અલગ અલગ સંસાધનોની જરૂર પડતી હોય। જે દેશમાં પૂરતા પ્રમાણમાં પર્યાપ્ત માત્રામાં કાચો માલ મળતો હોય અને સાથે સાથે એ કાચા માલનો જરૂરી બધી જ રીતે ઉપયોગ થતો હોય, બરાબર, પર્યાપ્ત પૂરેપૂરો ઉપયોગ એ કાચા માલનો થતો હોય તો એ દેશ ઝડપથી વિકાસ કરે છે। ઘણા બધા દેશ એવા છે પણ આ કાચો માલ પ્રાપ્ત તો થાય છે પણ એનો જે જરૂર મુજબ જે ઉપયોગ થવો જોઈએ એ ઉપયોગ થતો નથી, તેથી એ દેશ વિકાસશીલ જ છે, વિકસિત થઈ શક્યો નથી। તો શું કહે છે, આ પણ એવું જ કંઈક છે કે કોઈ પણ રાષ્ટ્રનો જો વિકાસ કરવો હોય, કોઈ પણ દેશના વિકાસ માટે વિવિધ સંસાધનોની જરૂર આપણને પડે છે। આ માનવ સંસાધન તેમાં સૌથી મહત્ત્વનું છે કે જેટલા સંસાધનોની જરૂર પડે છે તેમાંનું મહત્ત્વનું કોઈ સંસાધન હોય તો માનવ સંસાધન, કે વિવિધ પ્રકારનો કાચો માલ આપણને મળી ગયો, કુદરતી સંસાધનો મળી ગયા, પરંતુ એને ઉપયોગ કરવાવાળું જરૂરી એવા માનવીઓ એ દેશમાં નથી, તો કેવી રીતે એ સંસાધન કામ લાગવાનું? તો શું કહે છે, સૌથી અગત્યનું કોઈ સંસાધન હોય તો એ છે માનવ સંસાધન। કારણ કે વિકાસની કોઈ પણ યોજના માટે કુશળ માનવ શક્તિની જરૂર પડે છે। મેં તમને કીધું કે ત્યાં એ દેશમાં કુશળ એવા માનવીઓ જ ન હોય તો, ટેકનિકલ જ્ઞાન ધરાવતા જો માનવીઓ જ ન હોય તો એ સંસાધનોનો પૂરતા પ્રમાણમાં જે ઉપયોગ થવો જોઈએ એ ઉપયોગ કરી શકવાના જ નથી। કદાચ ગમે તેટલો કાચો માલ ત્યાં પ્રાપ્ત થતો હોય પણ એવા કુશળ શક્તિ ધરાવતા માનવો ત્યાં નહીં વસવાટ કરતા હોય, નહીં હોય, માનવ સંસાધન કુશળ પ્રમાણમાં નહીં હોય તો એ દેશનો વિકાસ થઈ શકશે નહીં। તેથી શું કહે છે કે વિકાસની કોઈ પણ યોજના માટે કુશળ માનવ શક્તિની જરૂર પડે છે અને માનવ સંસાધન તેમાં સૌથી મહત્ત્વનું છે એમ આપણે કહી શકીએ કે બધા જ સંસાધનો તો હોય જ પણ સૌથી અગત્યનું કોઈ સંસાધન હોય તો એ દેશનું માનવ સંસાધન છે। બીજો મુદ્દો જોઈએ તો માનવીને કુદરતે બુદ્ધિ, વિચાર શક્તિ, મહત્વાકાંક્ષા, નિર્ણયો લઈને તેનો અમલ કરવાની શક્તિ વગેરેની બક્ષિસ આપી છે કે છે જ ને કે પૃથ્વી પરના બરાબર લાખો પ્રાણીઓમાં બરાબર માનવી એક સામાજિક પ્રાણી છે। માનવ પાસે જેવી મહત્વાકાંક્ષા, વિચાર શક્તિ, બુદ્ધિ, નિર્ણયો લઈને અમલ કરવાની શક્તિ જે આપણને ભગવાને બક્ષિસ કરી છે એવા પૃથ્વી પરના કોઈ પણ પ્રાણી પાસે નથી। આથી યોગ્ય શિક્ષણ અને તાલીમ પામેલા માનવો રાષ્ટ્રની મોટી મૂડી બની શકે છે। સાંભળજો, પોઈન્ટ ઉપર ભાર દઉં છું કે આથી યોગ્ય શિક્ષણ અને તાલીમ પામેલા જો માનવી જે તે દેશમાં હોય તો એ દેશની મૂડી બની શકે છે, પરંતુ એના માટે એ દેશના માનવીએ પૂરેપૂરું શિક્ષણ મેળવવું જરૂરી છે। પૂરેપૂરી કોઈકને કોઈક એવું કામ હોવું જોઈએ એમાં એનું કૌશલ્ય પૂરેપૂરું નિપુણ હોવો જોઈએ। આવી રીતના શિક્ષણ મેળવેલો અને તાલીમ પામેલો જો માનવો હોય તો એ રાષ્ટ્રની એક મોટી મૂડી બની શકે છે અને કુદરતની જે બક્ષિસ છે આપણી પાસે કે જે નિર્ણયો લેવાની શક્તિ, વિચાર શક્તિ, મહત્વાકાંક્ષા, બુદ્ધિ દરેકનો ઉપયોગ કરીને દેશના તમામ પ્રકારના જે સંસાધનો આપણને મળે છે, જે કાચો માલ મળે છે એમાંથી કંઈક ને કંઈક નવું આપણે નિર્માણ કરી શકીએ છીએ। કે આજે જોઈએ છીએ કે દેશની મૂડી સમાન મોટા મોટા એવા એન્જિનિયરો, સાયન્ટિસ્ટો, ડૉક્ટરો કે જે દેશના વિકાસમાં પૂરેપૂરો પોતાનો ફાળો આપે છે, કે
કે જે સાયન્ટિસ્ટો આપણા દેશની એક મોટી મૂડી એટલે કહું છું કે તેના દ્વારા આજે આપણે અંતરિક્ષમાં પહોંચી શક્યા છીએ, કેવી કેવી સરસ મજાની ટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ, એન્જિનિયરો કે વિવિધ પ્રકારની પોતાની વિચાર શક્તિ દ્વારા આજે મહાકાય એવા બરોબર બિલ્ડિંગો રચ્યા છે, બરોબર ગગનચુંબી એવા ઇમારતોની રચના થઈ છે, બરોબર સરસ મજાના એવા બ્રિજ બન્યા છે આપણી સગવડતા માટે. આ વિવિધ પ્રકારના સર્જન કરવા માટે આ વ્યક્તિઓએ શું કર્યું કે પોતાની બુદ્ધિ, શક્તિ, આવડત, વિચાર શક્તિ દરેકનો એમાં પૂરેપૂરો ઉપયોગ કર્યો અને આવા નાગરિકો એક દેશની મૂડી બને છે અને આને જ કહેવાય ખરેખર સાચું માનવ સંસાધન. ત્રીજો મુદ્દો આવે છે માનવીની તાલીમ માટે શિક્ષણ અને તંત્રજ્ઞાન ખૂબ જ જરૂરી છે. આના લીધે જ તે પોતાના કાર્યો કુશળતાથી કરી શકે. કે કોઈ પણ દેશ એ તાલીમ મેળવે, કોઈ પણ કલામાં નિપુણ બને, એના માટે શિક્ષણ અને તંત્રજ્ઞાન, શિક્ષણ ખૂબ જ જરૂરી છે. આથી દેશમાં 100% સાક્ષરતા હોવી જોઈએ કે દેશના 100% નાગરિકો ભણેલા હોવા જોઈએ, ઉચ્ચમાં ઉચ્ચ અભ્યાસ કરેલા હોવા જોઈએ, દરેકને લખતા વાંચતા આવડવું જોઈએ. આવી રીતના દેશના જ્યારે 100% નાગરિકો સાક્ષર બની જાય ત્યારે એ દેશનો વિકાસ આપોઆપ થઈ જ જશે. કેમ કે દરેક વ્યક્તિ પાસે કાંઈક ને કાંઈક અલગ અલગ પ્રકારનું જ્ઞાન છે. આપણા દરેક વ્યક્તિઓ પાસે કાંઈક ને કાંઈક એવી શક્તિ રહેલી જ છે, પણ એ શક્તિને આપણે જાગૃત કરવી પડે, કાંઈક ને કાંઈક નવું સર્જન કરવું પડે, તો જ દેશના વિકાસમાં આપણે આપણો ફાળો આપી શકીશું અને આપણે સાચું માનવધન દેશ માટે ગણાશું. કે જોઈએ છીએ કે મોટા મોટા એવા ટેકનિશિયનો હોય, વૈજ્ઞાનિકો હોય, કોઈ રમતમાં એવા નિપુણ હોય, ક્રિકેટરો હોય, એ પોતાની શક્તિ બહાર લાવીને પોતાની શક્તિનું સર્જન કરીને દેશના વિકાસમાં એ પોતાનો ફાળો આપે છે, દેશનું નામ રોશન કરે છે. આવી રીતે આપણે પણ સારામાં સારું શિક્ષણ મેળવી, તાલીમ મેળવી દેશના વિકાસમાં આપણે ફાળો આપી શકીએ છીએ. ચોથો મુદ્દો આવે છે દેશની વસ્તીમાં કામ કરનારા વય જૂથોનું પ્રમાણ મોટું હોવું જોઈએ. કે દેશની વય જૂથ એવો હોવો જોઈએ કે યુવા વર્ગ, કે આ યુવા વર્ગમાં બેરોજગારો સૌથી ઓછા હોવા જોઈએ, વધુને વધુ લોકો કામ કરતા હોવા જોઈએ. તેથી વધુને વધુ લોકો કામ કરશે, કે પછી એ મહિલાઓ હોય કે પુરુષો, દરેકને કામ કરવું જોઈએ અને દરેકે પોતાનો રાષ્ટ્રના વિકાસમાં, રાષ્ટ્રની મૂડીમાં પોતાનો ફાળો આપવો જોઈએ. આવી રીતના યુવા વય, કોઈ પણ વય જૂથ હોય, વધુને વધુ દેશના વિકાસમાં ફાળો આપશે તો દેશનો વિકાસ જરૂરી થાય છે. અને આના માટે જન્મદર નિયંત્રિત કરવો પડે. જન્મદર એક બાજુ ચાલુ રહે તો એ જન્મદર જન્મનારા બાળકો ઘણા વર્ષો સુધી રાષ્ટ્રના વિકાસમાં પોતાનો કોઈ ફાળો આપી શકતા નથી અને દેશની વસ્તી એક બાજુ વધતી જ રહેશે. તો આના માટે જન્મદર નિયંત્રિત કરવું ખૂબ જ જરૂરી છે. અને આ રીતે સુશિક્ષિત અને કેળવાયેલું માનવ સંસાધન રાષ્ટ્રની સૌથી મહત્ત્વની મૂડી ગણી શકાય. કે સુશિક્ષિત દરેક નાગરિક દેશનો શિક્ષિત હશે, 100% સાક્ષરતા દેશમાં હશે અને દરેક નાગરિક કેળવાયેલો હશે, પોતાની પાસે કાંઈક ને કાંઈક આવડત હશે. આવી રીતના જ્યારે દેશનું માનવ સંસાધન રાષ્ટ્રની સૌથી મહત્ત્વની મૂડી આપણે ગણી શકશું. તો આને કહેવાય માનવ સંસાધનને રાષ્ટ્રની મહત્ત્વની મૂડી. શા માટે ગણી શકાય? આ પ્રશ્નનો જવાબ અને 3 માર્કમાં આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાતો હોય છે. એ પછી જોઈએ તો કે વસ્તી ગણતરીનો અર્થ સમજાવો. તો 2 માર્કમાં ઘણીવાર કે 1 માર્કમાં પૂછાતો હોય છે, તો ધ્યાન રાખો કે કોઈ પણ દેશ કે વિસ્તારની સમગ્ર વસ્તી સંબંધી વિગતિત માહિતી નિયત સમયાંતરે મેળવીને તેની નોંધણી કરવાની બાબતને વસ્તી ગણતરી કહે છે. ફરી એકવાર, કોઈ પણ દેશ કે વિસ્તારની સમગ્ર વસ્તી સંબંધી વિધિગત માહિતી નિયત સમયાંતરે મેળવીને તેની નોંધણી કરવાની જે બાબત છે એને કહેવાય વસ્તી ગણતરી. કે જે તે વિસ્તારમાં કેટલા બાળકો છે, કેટલા યુવાઓ છે, કેટલા ઘરડા લોકો છે, દરેકની ઉંમર કેટલી છે, કેટલા બરોબર કે ડૉક્ટરો છે, કેટલા એન્જિનિયરો છે, કેટલા શિક્ષકો છે, કેટલા ટેકનિશિયનો છે, કેટલા સાયન્ટિસ્ટો છે, કયા ધર્મના છે, કઈ જાતિના છે, ક્યાં વસવાટ કરે છે, એનો વ્યવસાય શું છે,
દરેક પ્રકારની આવી વિધિગત માહિતી મેળવે છે અને અમુક સમયાંતરે આવા પ્રકારની ગણતરી થાય છે વસ્તીની. આને કહેવાય વસ્તી ગણતરી. ભારતમાં કેન્દ્ર સરકારના આદેશથી પ્રતિ 10 વર્ષે વસ્તી ગણતરી થાય છે. યાદ રાખજો કે દર 10 વર્ષે ભારતમાં કેન્દ્ર સરકારના આદેશ મુજબ વસ્તી ગણતરી કરવામાં આવે છે. આ પૂછાય છે કે ભારતમાં દર કેટલા વર્ષે વસ્તી ગણતરી થાય છે? તો યાદ રાખવાનું કે ભારતમાં કેન્દ્ર સરકારના આદેશ મુજબ દર 10 વર્ષે વસ્તી ગણતરી થાય છે અને વસ્તી ગણતરીનો ઉદ્દેશ એ જ હોય છે કે દેશમાં કેટલી વસ્તી છે, કયા લોકો કેવા પ્રકારના કામમાં વ્યવસાયમાં રોકાયેલા છે, કયા ધર્મના લોકો કેટલા છે, કઈ જ્ઞાતિના લોકો કેટલા છે, આ દરેકની જાણ કેન્દ્ર સરકારને થશે. પછી આવનારા સમય માટે કેવા પ્રકારની યોજના પહેલાં હાથ ધરવી, કેવા પ્રકારના વિકાસના કામો કરવા, આ દરેકનો એક પ્રકારનો એના પાસે એક શેડ્યુલ રજૂ થશે. એટલે આવનારા ભવિષ્ય માટે કેવા પ્રકારની યોજના હાથ ધરવી તેને દરેક વસ્તુ સાચી અર્થમાં સમજાય છે. આના માટે દર 10 વર્ષે આપણા કેન્દ્ર સરકારના આદેશ મુજબ સમગ્ર ભારત દેશમાં વસ્તી ગણતરી કરવામાં આવે છે. તો આ વાત થઈ આપણે આ માનવ સંસાધન રાષ્ટ્રની મહત્ત્વની મૂડી અને વસ્તી ગણતરી વચ્ચે. આ 3 માર્કમાં અને 1 માર્કમાંથી 2 માર્કમાં દર વખતે આ પૂછાતો એવો પ્રશ્ન છે. તો આ સિવાય જે માનવ ખરું સંસાધન શું છે તેના વિશે આપણે વિગતવાર અભ્યાસ હજી આગળના ભાગોમાં કરીશું.